આજે હું તમારી સાથે શેર કરીશ મેથી આલુ પરોઠાની રેસીપી. તો મસાલો ભરવાની ઝંઝટ વગર આ પરોઠાને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેનાથી પરોઠા ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થશે અને સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગશે. સાથે પરોઠા બનાવવામાં એટલા સહેલા છે કે નાસ્તામાં કે જમવામાં જો તમે એકવાર આ રીતે પરોઠા બનાવ્યા તો મારી ગેરંટી છે કે વારંવાર બનાવવાનું મન થશે. તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો દહીં અને ચટણી સાથે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા મેથી આલુ પરોઠા બનાવવાનું શરૂ કરીએ. સૌથી પોચા અને સૌથી ટેસ્ટી પરાઠા બનાવવા માટે મેં 1 વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. હવે બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો પોહા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. હવે પરાઠામાં એડ કરવાની ગ્રીન પેસ્ટ બનાવવા મેં 3 થી 4 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. તો પરોઠા થોડા સ્પાઇસી હોય તો ખાવાની મજા આવી જાય છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને મેં અડધી વાટકી જેટલું લીલું લસણ લીધેલું છે. તો શિયાળાને લીધે લીલું લસણ સિઝનમાં છે. તમે લસણની કળીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે પરાઠા માટે મેથીને સાતડવા પેનમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તેમાં 1 ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. અને હવે વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને સાતરી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2 મિનિટમાં જ આપણી પેસ્ટ સતરાઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 કપ જેટલા ફ્રેશ મેથીના પાન લીધેલા છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તેને સાતરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ મેથી એકદમ સારી રીતે સતરાઈને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે મેં જે વાટકીથી પોહા લીધેલા હતા તે વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. તો ફક્ત 2 મિનિટમાં જ આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે ગ્રાઇન્ડ કરેલા પોહાના પાવડરને એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો પાણી ગરમ હોવાને લીધે પોહા તેને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને ફૂલી ગયા છે. હજી આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે થોડું ડ્રાય ન થઈ જાય. તો લગભગ 2 મિનિટમાં જ મિક્સર પેનની સપાટી છોડીને ભેગું થઈ ગયું છે. મીન્સ તેમાં જરા પણ પાણીનો ભાગ નથી. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને થોડું સ્પ્રેડ કરી દઈએ જેથી તે ઠંડુ થઈ જાય. તો પરાઠાના લોટમાં મેથીને સાતરીને એડ કરવાથી મેથીની કડવાશ ઓછી થઈ જાય છે. સાથે તેનો સ્વાદ પણ વધી જાય છે અને તે પરાઠાના લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે. સાથે પરાઠાના લોટમાં આપણે પોહા એડ કરેલા છે. પોહાને ગ્રાઇન્ડ કરીને આપણે પોહાનો પાવડર તૈયાર કરેલો છે. પોહાના પાવડરને જ્યારે આપણે કૂક કરીએ ત્યારે 1 કપ પોહા સાથે આપણે 1 કપ જેટલું જ પાણી લેવાનું છે. પોહાના પાવડરને લીધે પરોઠા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. તો 3 થી 4 મિનિટ પછી આપણું મિક્સર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે પરાઠામાં એડ કરવા માટે મેં 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધેલું છે. તેને ખમણીને મિક્સરમાં એડ કરી દઈએ જેથી બટેટાના કોઈ પણ જાતના મોટા ટુકડા ન આવે. હવે મેં અહીંયા દહીં લીધેલું છે. ઘરમાં રહી આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈએ. સાથે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે લોટ બાંધવા માટે મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તેને થોડો એડ કરતા જઈને મિક્સરને ભેગું કરી લઈએ. તો પરાઠાનો લોટ બાંધતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઘઉંનો લોટ ફક્ત બાઇન્ડિંગ માટે જ એડ કરવાનો છે. મિક્સર એકદમ સારી રીતે ભેગું થઈને લોટ બંધાઈ જાય તેટલો જ આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ બાંધવા માટે મારે 1 વાટકી જેટલા ઘઉંના લોટની જરૂર પડેલી છે. અને હવે થોડું તેલ એડ કરીને લોટને મસળી લઈએ. તો આપણો લોટ મસળીને સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો પરાઠા માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા લોટમાં આપણે બાફેલું બટેટું એડ કરેલું છે. બટેટાને આપણે ખમણીને એડ કરવાથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે અને તેના જરા પણ ગાંઠા નથી પડતા. સાથે આપણે થોડું દહીં એડ કરેલું છે. દહીંને લીધે પરાઠાનો સ્વાદ એકદમ વધી જાય છે અને તે સોફ્ટ પણ તૈયાર થાય છે. સાથે પરાઠાના લોટને બાઇન્ડ કરવા માટે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે. અહીંયા લોટ બાંધતી વખતે આપણે ઘઉંના લોટને થોડો જ એડ કરવાનો છે. પરાઠાનો લોટ એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જાય એટલો જ આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે. સાથે પરાઠાના લોટમાં આપણે બાફેલું બટેટું એડ કરેલું છે એટલે આપણે લોટને જરા પણ રેસ્ટ નથી આપવાનો. તો હવે તૈયાર થયેલા લોટ સાથે ફટાફટ પરાઠાને બનાવી લઈએ. અને હવે લોટને રેસ્ટ આપ્યા વગર ફટાફટ પરોઠા બનાવવા થોડો લોટ હાથમાં લઈને મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ. હવે તેને વણવા માટે લઈ લઈએ. વણતા પહેલાં કોરા લોટથી કોટ કરી લઈએ અને પાટલા પર રાખીને વણી લઈએ. તો આ લોટમાં આપણે પોહા એડ કરેલા છે એટલે વણતી વખતે આપણું પરોઠું કિનારીથી થોડું ફાટી જશે. તો મેં પરોઠાને વણી લીધેલો છે. તેને એક સરખી સાઇઝમાં કરવા માટે મેં આ રીતનું ઢાંકણ લીધેલું છે. તેની મદદથી પરોઠાને કટ કરી લઈએ.
હવે વધારાના લોટને કાઢી લઈએ અને ઢાંકણ લઈને જોઈએ તો રાઉન્ડ સાઇઝમાં આપણું પરોઠું તૈયાર થયું છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ છે. આ રીતના બધા જ પરોઠાને તૈયાર કરી લઈએ. હવે પરોઠાને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર પરોઠાને રાખી દઈએ. પરોઠાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો પરોઠાની ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે તેને પલટાવી દઈએ. હવે પરોઠા ઉપર થોડું ઘી લગાવીને તેને બંને બાજુથી શેકી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું પરોઠું શેકાઈ ગયું છે. ગરમા ગરમ પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. અને તમને બીજું પરોઠું શેકીને બતાવું તો ગરમ તવા ઉપર વણેલા પરોઠાને રાખી દઈએ અને 2 મિનિટ પછી પરોઠાની ઉપરની સપાટી ડ્રાય થાય એટલે તેને પલટાવી દઈએ. પરોઠા ઉપર બસ ઘી કે તેલ લગાવીને તેને બંને બાજુથી શેકી લઈએ. પરોઠાને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાથી તે એકદમ સારી રીતે શેકાઈ જાય છે. તો આપણું બીજું પરોઠું પણ ફટાફટ શેકાઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મેથી આલુ પરોઠા તૈયાર છે. તૈયાર થયેલા પરોઠાને દહીં અને ચટણી સાથે સર્વ કરી લઈએ. નાસ્તામાં કે જમવામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા મેથી આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. આ પરોઠાને આપણે મેથી સાથે થોડા પોહા અને બટેટા સાથે તૈયાર કરેલા છે, જેનાથી પરોઠા સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે અને તે ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.